નમસ્કાર. આપણે ગુજરાતીમાં એક શબ્દ વાપરતા હોઈએ છીએ, નિમિત્ત. કોઈ ક્રિયા થાય છે અને આપણે એનું નિમિત્ત માત્ર. આ નિમિત્ત શબ્દ ઉપરથી એક નાનકડી કથા યાદ આવે છે, એ શેર કરું છું. એકવાર વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને મળવા કૈલાસ પર્વત ઉપર જાય છે. આપણે જાણીએ છીએ વિષ્ણુજીનું વાહન છે ગરુડજી, ગરુડ પક્ષી. તો ગરુડ ઉપર બેસીને જાય છે અને ગરુડજી બહાર ઊભા રહે છે કે તમે તમારું કામ પતાવીને આવો, પછી આપણે પાછા જઈશું. તો એ વેઇટ કરી રહ્યા છે બહાર. અને અચાનક એક બહુ મીઠો ટહુકો ક્યાંકથી સંભળાય છે. ગરુડજી જોવે છે તો એક જાણે રૂનો ઢગલો, રંગબેરંગી પીંછાનો ઢગલો, એવું નાનકડું પક્ષી સુંદર ગીત ગાઈ રહ્યું છે. બહુ ગમે છે ગરુડજીને. ત્યાં યમરાજ આવે છે. એમને પણ શંકર ભગવાનનું કામ છે. તો યમરાજ અંદર જતા પહેલા એમની દૃષ્ટિ પણ પક્ષી ઉપર પડે છે અને ગરુડજી વર્તી જાય છે. આ જમડા ઘર ભાળી જાય એ સારું નહીં. યમરાજની દૃષ્ટિ પડતા વેત ગરુડજીને મનમાં અણગમો જેવો થાય છે કે આટલું સુંદર પક્ષી ને આવું સરસ મજાનું ગીત ગાતું, કિલ્લોલ કરતું પક્ષી. અને યમરાજાએ જે દૃષ્ટિથી એની સામે જોયું છે, આનો અંત નિશ્ચિત નક્કી ક્યાંક નજીક છે. યમરાજા અંદર શંકર ભગવાનને મળવા જતા રહે છે અને ગરુડને પોતાની બુદ્ધિ ચાલે છે. એને એમ થાય છે આ પક્ષીને ક્યાંક સુરક્ષિત સ્થળે મૂકી આવું તો. અને એને જઈને વિનવે છે. પક્ષી તો ગીત ગાવામાં તલ્લીન છે. એને સમજાવે છે, વિનવે છે, ચાલ માર ભેગો, નીકળ અત્યારે જ અને હું તને એક મસ્ત સુંદર પર્વત ઉપર લઈ જાઉં. ત્યાંથી કૈલાશ પર્વત ઉપરથી છેક નીચે દક્ષિણના પર્વત ઉપર એને મૂકી આવે છે. ગરુડ તો વિષ્ણુ ભગવાનનું વાહન છે, જરાય વાર નથી લાગતી. પણ મનમાં એમને ખૂબ આમ આનંદ થાય છે કે આપણે આ પક્ષીને આજે જીવ બચાવ્યો અને હવે એ સેફ રહેશે. દક્ષિણના એક પર્વત ઉપર એને ઉતારીને અને મનમાં અજંપો છે કે ક્યાંક વિષ્ણુ ભગવાન બહાર આવીને મારી રાહ જોશે તો. એટલે તાત્કાલિક કૈલાસ પર્વત ઉપર પાછા આવે છે તો વિષ્ણુ ભગવાન તો બહાર નથી આવ્યા, પણ યમરાજા પાછા બહાર નીકળતા દેખાય છે. યમરાજા એ બાજુ ધ્યાનથી જુએ છે કે જ્યાં પહેલા એ પક્ષી બેઠું હતું. હવે પક્ષી નથી. એ ગરુડની સામે જુએ છે. ગરુડજી કશું બોલતા નથી. યમરાજા સમજી જાય છે. પછી ગરુડજીને કહે છે કે તમને ખબર છે એ પક્ષી ક્યાં ગયું? ગરુડજી કહે છે કે તમે જતી વખતે જે રીતે એની સામે જોયું ને, મને ફાળ પડી. આટલું સુંદર કલ્લોલ કરતું પક્ષી, એનું મૃત્યુ. એટલે હું એને ક્યાંક સારી જગ્યાએ મૂકી આવ્યો છું. યમરાજા કહે છે અરે જ્યારે હું અહીંયાથી જતો હતો ત્યારે મેં એ જોયું કે આ આટલું પ્રિય પક્ષી, બધાને જીવન તો સારું જ લાગતું હોય, પણ આ સુંદર પક્ષી એનું આયુષ્ય માત્ર 10 મિનિટ જ બાકી હતું. પણ એનું સ્થળ, એનું મૃત્યુ સ્થળ છેક દક્ષિણના એક બહુ ઊંચા પર્વતની ટોચ ઉપર હતું. તો હું એ વિચારતો હતો કે વિધિના લેખમાં આટલી બધી મોટી ચૂક કઈ રીતે થઈ ગઈ? કૈલાશ પર્વતથી આટલું ઝીણકું નાનકડું પક્ષી છેક દક્ષિણના પર્વત ઉપર પહોંચશે કઈ રીતે? અને એટલા માટે એ પક્ષી જેવું મને ન દેખાયું, મેં તમને પૂછ્યું. તમે મૂકી આવ્યા ને? અને ગરુડજીને સમજાય છે સારા ઇન્ટેન્શન સાથે પણ ક્યારેક આપણે નિમિત્ત બની જતા હોઈએ છીએ. સારા ઇન્ટેન્શન્સ રાખીએ, પ્યોર ઇન્ટેન્શન્સ રાખીએ, કર્મ સારા જ કરીએ, પણ દર વખતે ફળ સારું મળે એવું જરૂરી નથી હોતું. નિમિત્ત માત્ર. એટલું જ યાદ રાખીને જીવનમાં આગળ વધી જવાનું હોય. પ્યોર ઇન્ટેન્શન્સ સાથે કર્મો કરતા રહેવાના, બાકી ઉપરવાળા ઉપર મૂકી દેવાનું. થેન્ક યુ.